હું કહી દઉં ના કા કોઈ નથી. તમે બધા એમ કહેતા હતા ને કે તમે આરતીનો વિડીયો શું કામ નથી ઉતાર હું કામ નથી ઉતાર એનું કારણ કહું તમને. કેમ કે હે ને અમુકને વસ્તુ ગમતી હોય, અમુકને ન ગમતી હોય. અમુક એમ કે ને કે આ નાટક કરે હે નામ કરે. આરતીનો પછી બ્લોગ હે ને હું ઉતારતો નથી, આ હિસાબે નથી ઉતારતો. આ ભજીયા બનાવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 11 ને આપણે બનાવવાની છે રસોઈ. તો બનાવવાનું છે ચોરાનું શાક. ફટાફટ હવે રાંધી લઈએ કેમ કે બહાર તો વરસાદ આવે એવું થઈ ગયું. આપણે હે ને શાક બનાવી નાખ્યું છે. જો મરચાઈ કરી નાખ્યા. રોટલી તો કરવા નથી, રોટલી તો હવા કઈ હતી તો ખાવા ટાઈમે મળશે. ફેમિલી આપણે ખાવા બે ગયા કેમ કે વાગી ગયો છે 1 ને. ખાવામાં હે ચોરી બટેટાનું શાક, છાશ, રોટલી, મરચાં. ફટાફટી ખાઈ લે કેમ કે મમ્મી હવે દોઢ થઈ જાય છે. એની સાઈ છે લગભગ 4:30 આવતા રહે કામે છે. હજી મારે એકલીને જ ખાવાનું તો ખાઈ લે. સમજે હું અત્યારે ઘરે આવતો છે ને અત્યારે ને 4 વાગી ગયા છે ને અત્યારે ઘરે આવ્યો કેમ કે કામ હતું જાજુ. મેં કહી જ દીધું નહીં 4 વાગ્યા આવી છે, 4-5 વાગી ગયા. મેં ભાઈને કહી દીધું કે એને ખાઈ લીધું તો કે મને પાછી ભૂખ લાગી. એટલે કે ખાવાની નથી મજા આવી ને કે પાછી મને ભૂખ લાગી. તેને રોટલી કરી તરેલી, ચા ને તરેલી રોટલી. મારી હાટું રોટલી કરી તો હું જમી લઉં. ભાઈ લઈ જમી લઈએ. ડો ખારી થઈ ગઈ. દુખે દુખતી તો હોય ને કેમ કરતા દુખે નથી કેવું કે તો ખરી. ના નથી કેવું હું કા ના હું કહી દઉં ના કા કોઈ નથી કેવું એમાં હું વાંધો. ના ના તો ફેમિલી મમ્મી હે ને ઘરે હે, કામે નથી ગયા. ઘરે હો બોલું પ્લેન કહેવાય. બોલું બોલ તો પ્લેન પ્લેન અહીં ઘરે હો. કેમ થકાઈ તો યાદમાં આવવું હોય કામે. તને ડોકી દુખે ટ્યુબ લઈને જ બેઠી હતી હું આવ્યું અત્યારે. કામ ધંધો નથી હે. આ તો અડધી રોટલી ખાઈ ગઈ. મોટું છે કે હું કઈ ખબર નથી પડતી. ખાઈ લો ને. ફેમિલી તમે બધા એમ કહેતા હતા ને કે તમે આરતીનો વિડીયો શું કામ નથી ઉતારતા. હું થોડોક જ ઉતારું, જાજો નથી ઉતારતો. થોડોક ઉતારીને બંધ કરી દઉં. હું શું કામ નથી ઉતારતો એનું કારણ કહું તમને. કેમ કે હે ને અમુકને વસ્તુ ગમતી હોય, અમુકને ન ગમતી હોય. અમુક માનતા હોય, અમુક ન માનતા હોય. અમે તો માની આવે છે તો માની. કેમ કે પાયલને કાલે દશામાં આવ્યા હતા એટલે એની ડોકી દુખે. જો હું જો એની ડોકી હું વાત કરતો ને એટલે દુખે. અને એને 1-2 દી પહેલાં કાલ પરમદી મમ્મીને આવ્યા હતા. એને મમ્મીને અમારા માતાજી આવ્યા હતા. અમારા માતાજી શિવારીમાં પૂજે એ આવ્યા હતા. એટલે તો એને ડોકે દુખે. એને એકલેથી છે ને મારા પપ્પા આવ્યા હતા. એટલે અમે કંઈક સારું કામ કરીને એટલે મારા પપ્પા આવે સમજ્યા. કેમ કે અત્યારે હું મોટો થઈ ગયો એટલે આવે એમ કહે છે. મમ્મીને એમ કહે, હું નથી કહેતો. એટલે અમુકને ગમતું હોય, અમુકને ન ગમતું હોય. એટલે હું પછી આખો બ્લોગ કે એવી કોમેન્ટી આવે તમે આખો બ્લોગ છે ને દશામાની આરતી કરતા હોય ને એવી રીતના કરતા હોય એવો બ્લોગ ઉતારો. તો એક રીતે છે ને એમાં કોપીરાઇટ આવી જાય. અને બીજી રીતે એ કે હું આ હિસાબે નથી ઉતારતો કે આમાં કોઈકને માતાજી આવી જાય તો અમુકને ગમતું હોય, અમુકને ન ગમતું હોય. પછી એવું ઉતારાય નહીં બહુ જાજુ. કોઈકને એમ લાગે આ ખોટા કરતા હશે. એટલે હું એવું બધું કંઈ ઉતારતો નથી. સાચી વાત ને. માતાજી આવતા હોય તો અમુકને ગમતું હોય, અમુકને ન ગમતું હોય, અમુકને ખોટું લાગતું હોય. એટલે એવું બધું કંઈ ઉતારી નહીં એમ. અમુક એમ કે ને કે આ નાટક કરે હે નામ કરે. હા એટલે એવું કઈ ઉતારતા નથી. એટલે અમે તો માની છીએ એવું બીજું કઈ નહીં. અમે માની છીએ ને હું એ વિડીયો મેં હજી લગન ઉતાર્યો જ નથી કે આ પાયલના માતાજી આ મમ્મીના માતાજી વ્યૂઝ હાટું કે એવું કંઈ હાટું મેં વિડીયો જ નથી ઉતાર્યો. ભાઈ એ આરતી કરતા હોય ને ઉતારી પછી આરતી કરતા હે ને માતાજી આવી જાય, પાયલને આવી જાય અથવા મમ્મીને આવી જાય. મને મિશન ન આવે. એટલે માતાજી આવી જાય ને એટલે ડોકી એને આમ કરે ને પછી આ ડોકી દુખવા માંડે ને પડી જાય ને એટલે એને ચાલવા પડે ને. એટલે એ હિસાબે હે ને હું વિડીયો પછી ઉતારતો બંધ થઈ ગયો.
આ હિસાબે પછી બધાને વારા પછી વારા આરતી કરવાની એટલે ચાલવા પડે મારે. હું આરતી કરી લઉં પછી હું એવી રીતના આડાહવડું કરીને એટલે પછી હું ઉતારતો નથી. આરતીનો પછી બ્લોગ છે ને હું ઉતારતો નથી, આ હિસાબે નથી ઉતારતો. તો તમને કહી દીધું, મેં કીધું કહી દેવા દે ને. હવે કેટલા દી થયા દશામાન વ્રતના? એમ નહીં, આજ કેટલા દી થયા? 7 દી થયા. આજ 7 દીમાં 1-2 દી જ નહીં આવે, બાકી આવતા જ હતા બધા. નહીં સવારે આવે કા સાંજે આવે કા 2 ટાણે આવે એવી રીતના હતા. એટલે નકરા દશામાં જ નહોતા આવતા. દશામાં આવ્યા હતા, શિવારીમાં આવ્યા હતા, એટલે અમારે શિવારીમાં પૂજાય એટલે એ આવ્યા હતા. અમારા પપ્પા આવ્યા હતા, 2 ફેર મારા પપ્પા આવ્યા હતા. એવું બધું થાય. આ તો મેં કીધું તમને હાલું કહી દેવા દે ને, કેમ કે તમે બધા કોમેન્ટો કરો કે દશામાનો વિડીયો આરતી કરી ત્યારે વિડીયો ઉતારી. આ કારણે હું આખો વિડીયો નથી ઉતારી શકતો. અને એક રીતે છે ને કોપીરાઇટ આવી જાય અને અમને વસ્તુ ન ગમે એટલે હું નથી ઉતારતો. અમે ક્યારના છે ને ભઠ્ઠામાં આવતા રહ્યા હતા ને, ભઠ્ઠામાં આવી ગયા હતા ને તો અત્યારે લગન છે ને પેલું ને દોડાવતા હતા. વાંચથી લઈ જાય વાં લગન લઈ જાય, ત્યાંથી ને આમ દોડાવતા હતા. પછી છે ને ઓલા 2 બાવરિયા ને એની આડે હતાઈ ગયા હતા. પછી અમને ગોઈત ને ગાડી રાખી દઈ તો અમને ગોતતો દઈ વળી એમ જ કરતો હતો. તે ગાડી વાંહે નથી જાવ એટલો થાકી ગયો. દીદુ આવી હમણાં આવી, એને પપ્પા ભેગી આવી. જો ગાડી એ કંટ્રોલા તોડતા છે. અહીંથી ખાલી વ્યૂ જો થઈ ગયો. આ ચોમાસાનો જ થાય, બાકી ન થાય. બાકી તમને આવું જોવાય ન મળે, ત્યારે જ મળે આ બધું. છે આ બધું અત્યારે જ મળે. હા આપણા ભાઈ 6:30 વાગ્યામાં પાયલે ચા બનાવ્યો, અત્યારે ચા પી. એટલે આ ચા તો હે ને ક્યારે બનાવ્યો તો? ખાવા બેઠે ને ત્યારે બનાવ્યો હતો, પણ હવે અત્યારે પી. એ કે મારે પાછો પીવો તો એ પાછો પીવો. ખાતા પૂરો સાડા 6 માં વાર હે. નાખ દે મારામાંથી. ફૂલ લઈ આવ્યા ને પાયલ બનાવે, હાર બનાવે. એવડો કડો હાલ એમ નહીં, આવી રીતના પાંદડા વાળા મોટા મોટા ફૂલ. પછી ફૂલ પૂરા થઈ જાય 30 રૂપિયાના. અત્યારે હે ને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો તો હવે આરતી કરી લઈ પછી પાછા મળશું. પાયલ જમાડે છે દશામાને. જમો જમો આંટણી જમાડવું પડે. તું જમાડ ને. મારો હાથ દાબો હાથે. ફેમિલી અત્યારે 8:30 વાગી ગયા ને અત્યારે હે ને પાયલ ભજીયા કરતી હતી. હું હે ને ઉતાર્યો આમ નહીં બ્લોગ, કેમ કે હું બહાર એડિટ કરતો હતો ને અહીંયા ભજીયા કરતી હતી. આજ ખાવાનું એને મોડું જ કરવું. અમે આરતી કરી લીધી પછી જમવાનું બનાવ્યું. નહીં હજી બને જ છે, પછી ચાલુ કર્યું તેને બનવાનું. શેના બનાવે ભજીયા? ડુંગળીના બની ગયા, મેથીના. તને કેના ભાવે? ઓમ વધારે કેના ભાવે ભજીયા? હવે હરખાઈ કે ને દાળ ને અત્યારે કેના ભાવે? એમ કે આપણે બનાવતા હોય મેથીના. બધા એક વસ્તુ કે ગમે, ડુંગળીને. આ ભજીયા બનાવ્યા કેમ કે અમારે 2 પૂરતા જ છે. મમ્મી તો રહ્યા હાથ લઈ ન ખાય. મમ્મી એને ખાઈ લીધું, નકર એ એકટાણું કરતા હોય ને તો એ ખાવા બેસે ને તો અમે દઈને તો એ ખાઈ લે. કેમ કે પાયલે એ પછી તો બનાવ્યું, આરતી પૂરી થઈ હતી પછી તો બનાવવાનું ચાલુ કર્યું હતું. ત્યારે લોટ લેવા ગઈ હતી, હું એડિટ કરવા બેઠો ને ત્યારે લોટ લેવા ગઈ હતી. આરતી પૂરી થઈ ને આ ચણાનો લોટ લેવા ગઈ. મેથી ને બીટી તાર મમ્મી એને જમી લીધું એટલે પછી ત્યાં ન દેવા ગઈ. હજી એટલા જ બનાવ્યો એટલા, અને એટલા બને છે. હજી બાકી છે. જીવોના બાકી છે. કેના મરચાના?
રીંગ ભજીયા ન બને, ઓલા બનાવે લાંબા. લાંબા નો બને, રીંગ ભજીયા બનેલા કા મસ્ત લાગશે. જો તમે ખાજો ને ફોનમાં જોયા તમે એવું. આ ડુંગળીના, આ મેથીના ખાવ તો બે જ બનાવ્યા ને. ગરમ છે અત્યારે. મેથી ના તો ખાવ, એને જ ગરમ. મસ્ત સારા બનાવ્યા. ટમેટા તને ભાવે? તમને કેના ભાવે ની કોમેન્ટમાં કહી દેજો. મને ડુંગળીના જ ભાવે ને પાયલને ડુંગળીના જ ભાવે. કેમ કે ડુંગળીના જ મને એને મંદિરથી ગમે ડુંગળી. આખો દી કામ કરતો હોય આમથી આમ એટલે ડુંગળી ગમે. ડુંગળીની ખુશ્બુ લેતો એટલે ડુંગળી જ ગમે. મને ઓમ ન ગમે ડુંગળી, મારે આખું બહુ મને ગોળા. કેમ કે ડુંગળી આપણે માટે હે ને લકી છે. કેમ કે એ જ આપણું પૈસા કમાઈને દે છે. તો ડુંગળીના એમ મજાક, આ તો મજાક કરવું, પણ ડુંગળીના ભાવે બધાય કરતા વધારે. તમને કેના ભાવે ની કોમેન્ટમાં કહેજો. એટલે એ અલગ અલગ આજ ખોલે તમે કહો ને એ વસ્તુની ટ્રાય કરશું. તમે જેવા ભજીયા કહો આ હારા આવે, આ હારા આવે, બધાય થોડા થોડા હે ને ટ્રાય કરશું. મજા આવી છે. તમે ખાલી કહેજો ને ભાઈ. જો ઉતા ને કેવા હોતા, કેમ કે આજે હે ને થાકી ગયા એ મારી કોઈને. હું થાકી ગયો. તમને ખબર છે પેલા યા બને છે ને, હું જરીક ટેસ્ટ કરું ને એને સમજી એને દે ટેસ્ટ કરવા એમ કે દીધું ખરી. અમે એને હાઈ ગયે 3-4 દીતા અમે લઈ જઈએ ને એમાં ભઠ્ઠામાં આવી જાય પછી સૂતો જ રહે. થાકી ગયો, લોચપોચ થઈ ગયો. ધીરે ધીરે ચાલુ ન કરતો એને હક જ ન થાય. હું જ કરતો હોય, હું ચાલુ કરતો હોય. મગજ ફરી જાય, મમ્મી મને ખીજાય થાય. ને કરતા આ કરું હું ને બરોબર કરું. મારી પાસે ટાઈમ નથી રહેતો. બે કલાક ખોટી થતી હોય, 1.5-2 કલાક ખોટી થતી હોય છે. એટલામાં તો હું મિની બ્લોગ એક આખો એડિટ કરી નાખું. હું ઈચ્છો કે એ તો આયલા રાખે. એમાં શું હોય, સંસાર છે, સંસારમાં હું આયલા રાખે. તો ફેમિલી મેં ભજીયાની તો બતાડી દીધા, પણ આ ચટણી નથી બતાડી. તો આ ચટણી તો દુકાને જ આવે ને, ખાલી ગરમ જ કરવાની હોય, કઈ કરવાનું તો ગરમ પાણી કરવાનું, હા પછી એમાં આ હોય ને એ નાખ દેવાનું ચટણી. હા એટલે પાવડર હોય એ હોય. એટલે બની જાય ઓટોમેટિક. હા, 1 ગ્લાસ ગરમ પાણી ઉકાળીને એમાં નાખ દેવાનું. હા હવે ચટણી તૈયાર. અને મમ્મીના હે ને મમ્મી એને ભાત બનાવ્યા હતા અને આ એટલા ભજીયા. ફેમિલી અત્યારે 11:30 વાગી ગયા ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.